આ કોક વિકીરાજ સિંહ. હવે આવા રાજ ને સિંહ ક્યાંથી આવતા હોય કોને ખબર. એટલે આપણે તો લુખેશ રાજ સિંહ કેશું એને. ફોન તો લગભગ એનો 2 દી પહેલા આવી ગયો હતો, પણ હવે સામાજિક કામોમાં થોડા અટવાયેલો હોવાથી આ ઓડિયો મૂકાણો નતો. એટલે આ વિકીરાજ સિંહ જે રહ્યા ને, લુખેશ રાજ સિંહ, એનું કહેવાનું એમ છે કે તમે ભાઈ દરબારોને કેમ બધાને લ્યો છો. હવે આવા નમૂનાઓને કેમ સમજાવવા. જ્યારે હોય ત્યારે એક જ ચર્ચા આપણે કરીએ છીએ કે ભાઈ અમારે આખા સમાજ કઈ લેવા દેવા નથી. જે આવા કઈ લાડકીના થાય છે કે જે દલિત સમાજના લોકોને હેરાન પરેશાન કરે છે, કે આપણને જે પર્સનલી ફોન કરીને એની જે માનસિકતાઓ દર્શાવે છે કે એના સંસ્કારો દેખાડે છે, આપણે એના જ વિરોધમાં બોલીએ છીએ, કહીએ છીએ. પણ આ વિકીરાજ સિંહ જોકે ફાટી પછી તો ગાળું બોલીને ફોન કટ કરી નાખ્યો, પૂરી વાત નથી કરી ગયો, પણ આમ કરી નાખી તેમ કરી નાખી. એટલે તમારાથી કાંઈ તૂટે નહીં. અને બીજું એ કહેવાનું કે ભાઈ હું હર વખતે કહું છું કે હું કોઈ સમાજનો વિરોધ નથી, મારે કોઈ સમાજ કાંઈ લેવા દેવા નથી. જે લોકો કૃત્ય કરે છે એને આપણે કહીએ છીએ, એને કહેતા જ રહેશું. એટલે લુખેશ રાજ સિંહને કોઈ સમજાવો કે ઉડકી લેવાનું બંધ કરે ને કામ ધંધો કરીને ખાઈ લે. અમે અમારું કામ કરી ત્યાં ખોટો ઉડતો આવ્યો તો મોરબીનો કે પછી રાજસ્થાનના કોઈ રાજન છોકરો અમને કાંઈ ફેર પડતો નથી. હાલો જી કોણ બોલો? કોને ફોન કર્યો? વસંતભાઈ બોલું છું. અરે બાપુ, તમારે જે હોય દરબારોના તમારે બેસીને કોણ બોલો? તમે એમાં આખા એમને હું જે બોલતો હોય એ મારું નામ આવી ગયું છે તમારા ટ્રુ કોલરમાં. ટ્રુ કોલરમાં ભલે ને એવું તમે નામ બોલો ને. મારું નામ વિકરાજ છે. હા, ક્યાંથી? મોરબીથી બોલું છું. બોલો. તમે દરબારને આખા શું કામ લો છો ભેગા? કોણે કીધું? અરે હું કઉ છું. તો તમે કયો એમ મારે માની લેવાનું. હા તો માનવું જ પડે ને. હા, હું કામ? શું કામ એટલે? હું નથી લેતો. તમે બધા દરબારો સમાજના ભેગા શું કામ લો? જેની જોડે તમારે વાત ચાલે છે એની એના ઉપર જાઓ અને એના ઘરે જાઓ. તમને જે પ્રોબ્લેમ હોય એના ઘરે જઈને બેહો તમે. રેડું નાખ્યા વગર હળવેથી વાત કરો. સાંભળો મારી વાત. હા, મેં ક્યારેય કોઈ સમાજને આખાને ઉધડો લીધો નથી. મારે કોઈ સમાજ હારે વાંધો નથી. બરાબર? હા. તમે ક્યાંથી બોલો છો? તમે ક્યાંથી બોલો? અમરેલીથી બોલું છું. અમરેલીથી. હું મોરબીથી બોલું છું. હા તો બોલો ને, મને શું વાંધો? બરોબર. એટલે મોર એમને તમારે જે આ ચાવડા જોડે ચાલે છે, હા બરોબર, એ તમારી મેટર તમે બે બતાવો. તમે બધાને વચ્ચે ના લેશો. બધાને કોઈ વચ્ચે નથી લાવતું. તો મૂર્તિ ખોટી માથે લ્યો માવ ભાઈ. હા, નકર શું થાય? નહીં લેવાની ઉડતી. હું કોઈને બધાને લેતો જ નથી. હા, એમને તમે આ ઉડતી લઈને બેઠા એનું શું? હું કોઈને આમંત્રણ આપું છું મને ફોન કરવાનો? હા, તો તમે શું જખ મારવા તને બોલો છો? તો જખ મરાવા મને ફોન કર્યો? હા, તમે નરેન્દ્ર મોદી બીના છો? હે? નરેન્દ્ર મોદી બીના છો? હા તો પણ હું લેવા ફોન કરવાનો? હું કેમ ઉડતી માથે જખ મરાવા કર્યો તમે દરબાર સમાજ જખ મરાવા રાખો ભાઈ બરોબર. હા, તો હું કોડી થઈ તોડી લેજે. હા તો હું ખેડી લેજે તમ તાર જ્યાંથી તોડી લેજે. તારા જેવા તું નરેન્દ્ર મોદી બીનો હોય ને તો તોડી લેજે. હવે તમે ખોરામ દઈને બેસી જજે. બાકી તારે તાર મમ્મીને લઈ જજે. ખોરામ બેહવા કોડી થઈ.